યુનુસ જે ડીજી કોન્ફરન્સ છે, ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ, તેનો આજે અંતિમ દિવસ છે. વડાપ્રધાન આજે પ્રવચન આપવાની શક્યતાઓ છે. આજના દિવસના અંતિમ દિવસના શું મહત્વના કાર્યક્રમો છે? દીપાલી, સવારે 9 વાગ્યાથી જે આજનો ત્રીજો દિવસ છે ઓલ ઇન્ડિયા ડીજીપી કોન્ફરન્સનો, તેની શરૂઆત થઈ ચૂકેલી છે. આજને જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ ગુજરાતના ડીજીપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવનાર છે અને ત્યારબાદ લંચ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓનું પ્રવચન આપશે. 3 દિવસ સુધી જે અલગ અલગ જે સુરક્ષાના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી છે તેના ઉપર પણ તેઓ પોતાનો વિચારો વ્યક્ત કરશે. અત્યાર સુધી દેશમાં જે આતંકવાદ અને નક્સલવાદને કારણે જે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ક્યાં સુરક્ષા એજન્સીઓની કઈ બાબતોમાં ઉણપ રહી છે તે તમામ બાબતો અંગે અલગ અલગ જે આજે 2 દિવસ દરમિયાન સેશન યોજાયા અને ગ્રુપ ડિસ્કશન થઈ છે. ત્યારબાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓનું પ્રવચન આપશે અને અત્યાર સુધી જે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને બિરદાવશે અને જ્યાં જે સુરક્ષા એજન્સીઓની ઉણપો છે તે મુદ્દાઓ પર પણ તેઓ પ્રકાશ પાડી શકે છે અને માર્ગદર્શન પણ આપી શકે છે. આજે જે પ્રવચન છે તે દરમિયાન એક બુક લોન્ચનો પણ કાર્યક્રમ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને આજે વડાપ્રધાનના હસ્તે જ એક ટિકિટ પણ લોન્ચ કરવામાં આવશે. લગભગ 3 વાગ્યા પછી આ પ્રવચન યોજાશે અને અંદાજે અડધોથી પોણો કલાક સુધી આ પ્રવચન યોજ્યા બાદ તેઓ કેવડિયા કોલોની સ્થિત જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં જે હેલિપેડ બનાવવામાં આવેલ છે ત્યાં પહોંચશે અને ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર ખાતે જે મહિલા સંમેલન છે ત્યાં પ્રસ્થાન કરશે. આજના આ દિવસ દરમિયાન પણ જે દેશની અલગ અલગ બાબતો છે, સુરક્ષાને લગતી બાબતો છે, તેની ઉપર ચર્ચા કરવામાં આવનાર છે અને મુખ્યત્વે જે સાયબર સુરક્ષાનો મુદ્દો છે અને આતંકવાદ સામે કઈ રીતે જે ખતરાઓ છે તેની સામે કઈ રીતે ઝઝૂમવું તે તમામ બાબતો અંગે ચર્ચા થઈ રહી છે અને આગામી સમય દરમિયાન પણ આ જ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા થશે. દીપાલી. જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ.